વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ગુજરાતી કાવ્ય 1 શીખવા આપણે જઈ રહ્યા છીએ. એની પહેલાં તમે જ્યારે આ વિડીયો જુઓ ત્યારે સાથે પાઠ્યપુસ્તક રાખો, જેથી તમને કાવ્ય સમજવામાં સરળતા રહે. કાવ્ય 1 નાવિક વળતો બોલ્યો. હવે વળતો શબ્દ કાવ્યની અંદર પ્રયોજ્યો છે, એટલે વળતો એ એવો અર્થ બતાવે છે કે જે અગાઉના સમયમાં થયેલા સંવાદનું સૂચન કરે છે. એટલે કાવ્યનો અર્થ અગાઉ થઈ ગયેલા જે સંવાદ છે એના જવાબ રૂપે નાવિક શું જવાબ આપે છે એ આપણે અહીંયા કાવ્યની અંદર સમજવાનું છે. કાવ્યનું સાહિત્ય સ્વરૂપ છે પદ. કાવ્યના કવિ છે ભાલણ. ભાલણ છે આખ્યાનના પિતા તરીકે જાણીતા થયા છે. હવે ભાલણે આખ્યાનની અંદર અવનવા સ્વરૂપોમાં એમણે રચનાઓ કરી, પણ એમાંનું એક સ્વરૂપ જે કહીએ તો કે કડવું એવું રૂપ આપ્યું, જેથી ભાલણ છે એ આખ્યાનના પિતા તરીકે જાણીતા થઈ ગયા છે. અને આખ્યાનો છે એ પૌરાણિક કથાઓમાં પવિત્ર અને જે પાત્રો લઈ અને જે લખાણ થાય એને આપણે આખ્યાનો કહીએ છીએ. આખ્યાનના કવિના પરિચય જોતા, કવિ ભાલણનો પરિચય જોતા, ભાલણનું અન્ય નામ પુરુષોત્તમ છે, જ્ઞાતિ મોઢ બ્રાહ્મણ છે, અટક ત્રવાડી હતી, વતન પાટણ હતું, સંસ્કૃત તેમજ વ્રજ ભાષા બંને ભાષા તેઓ સારી રીતે જાણતા હતા. અને 10મા સ્કંધની જે રચના કરી છે એ રચના જોઈ અને એવું લાગે કે ભાલણે જાણે વ્રજ ભાષામાં જ એમની રચના ભાલણે જ કરી હોય ને એવું લાગે છે. અને ગુજરાતીને ભાલણે ગુર્જર ભાષા પણ તરીકે ઓળખાવી છે. ભાલણની રચનાઓ જોઈએ તો એને આખ્યાનો રચ્યા, પદો રચ્યા અને અનુવાદો પણ એમણે એમના જીવનની અંદર રચનાઓ કરી છે. હવે કાવ્યની અંદર ભાલણ છે એ આપણને શું સમજાવવા માગે છે, કયું એવું પાત્ર છે જે આપણને સમજાવવા માગે છે, તો કે પ્રસ્તુત કાવ્યની અંદર 3 બાબત મુખ્ય છે. એક નાવિકની મૂંઝવણ, વિશ્વામિત્રનો ઉકેલ અને નાવિકનું અનુસરણ. એટલે કે નાવિકની જે મૂંઝવણ હતી એ વિશ્વામિત્રએ જે એમનો ઉકેલ આપ્યો છે, જે જવાબ રૂપે વચલો માર્ગ બતાવ્યો છે એ, અને એ માર્ગ અનુસાર જે નાવિકે એમનું પાલન કર્યું છે, એનું અનુસરણ કર્યું છે, એ આ 3 બાબત અહીંયા મુખ્ય છે. આ કાવ્યની અંદર વાલ્મીકીને રચિત જે કેવટ પ્રસંગ છે એ પ્રસંગનો સમાવેશ અહીંયા થાય છે. અયોધ્યાથી જ્યારે રામ વન તરફ જાય છે ત્યારે ગંગા નદીને પાર કરવા માટે એને નાવની જરૂર પડે છે. એટલે લક્ષ્મણ સીતાને નાવમાં બેસાડવા માટે નાવિક તૈયાર થાય છે, પણ રામને બેસાડવાની ના પાડે છે. કારણ કે એને અગાઉ એક વાત સાંભળેલી કે રામના ચરણ રજથી ગૌતમ ઋષિની પત્ની અહલ્યા એક શાપિત સતી તરીકે ઓળખાય છે અત્યારે, એ પથ્થર બની ગયેલી, પણ રામના ચરણ રજથી એ ફરી પાછી સ્ત્રીના રૂપમાં આવે છે. એ વાત એમણે સાંભળેલી હતી. એટલે એમને થયું કે આ મારી નાવ જો રામના ચરણ રજથી ફરી પાછી સ્ત્રી બની જશે તો એક સ્ત્રી તો મારા ઘરે છે, આ બીજી સ્ત્રીનું ભરણ પોષણ હું કઈ રીતે કરીશ? એક સ્ત્રીનું તો હું માંડ ભરણ પોષણ કરી શકું છું, એમાં બી મારી આ નાવ મારી રોજી છે, એ રોજી બી મારી છીનવાઈ જાય. એટલે વિશ્વામિત્રને એ લક્ષ્મણ અને સીતા, વિશ્વામિત્ર એમને બેસાડવાની હા પાડે છે, પણ રામને બેસાડવાની ના પાડે છે. ના શબ્દ અહીંયા પ્રયોજાયો છે, પણ આ ભક્તિના રૂપમાં ના શબ્દનો પ્રયોગ અહીંયા થયેલો છે. અને છેલ્લે જોઈએ તો વિશ્વામિત્ર એમની હોશિયારીથી જે નાવિકને વચલો માર્ગ બતાવે છે. વચલો માર્ગ એટલે કે એવું કહે છે કે તું ગંગાજળ લે, રામના ચરણ રજને ધોઈ નાખ, જેથી રામના ચરણ છે સ્વચ્છ બની જશે અને તારી નાવ છે એ સ્ત્રી બનતી અટકી જશે. આવો ઉકેલ આપી નાવિક છે એ વિશ્વામિત્રની આજ્ઞાથી એમનું અનુસરણ કરી અને રામના ચરણ ધોવે છે. રામ છે આ બંનેના સંવાદથી મર્મ હસે છે, હાસ્ય કરે છે, કારણ કે એ નિરાધારના આધાર છે અને એ તો સર્વજ્ઞાની છે.
એટલે એ મર્મ હાસ્ય આપે છે અને નીચે બેસે છે. નાવિક એમના ચરણ પખારે છે, એ ચરણ ધોવે છે. એમના મનનું સમાધાન થાય છે અને રામ, લક્ષ્મણ, સીતા અને વિશ્વામિત્રને નાવમાં બેસાડવાની પરવાનગી આપે છે. જોઈએ કાવ્યની અંદર આપણને વિસ્તાર પંક્તિઓના રૂપમાં કઈ રીતે કર્યો છે. તો કે નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ. એટલે નાવિક વળતો મેં કહ્યું અગાઉના સમયમાં થયેલો સંવાદ, પણ અહીંયા પછી એવો એક જ શબ્દનો પ્રયોગ આપણે અહીંયા કરીશું. મારા સ્વામ. સ્વામ એટલે મારા રામ. નાવિકનો જવાબ કે છે કે રામ તમે સાંભળો. સાથ સહુ કે નાવે બેસો નહીં બેસારું રામ. હું તમારી સાથે આવેલા બધાને બેસાડીશ, પણ હે રામ હું તમને મારી નાવમાં બેસવા દઈશ નહીં, હું નહીં બેસાડું. વાર્તા મેં સાંભળી છે ચરણ રેજથી અપાર. એટલે કહે છે કે મેં એક વાત સાંભળી છે. મેં હમણાં અગાઉ કહ્યું કે અહલ્યા નામની સ્ત્રી પથ્થર બની ગઈ હતી અને રામના ચરણ રજની મહાનતા વિશેષ છે, અપાર છે. ચરણ રજની વિશેષતા અપાર છે, મહિમા અપાર છે. એટલે નાવિક છે એ કહે છે કે હું તમને નાવમાં બેસવા દઈશ નહીં. અહલ્યા તા થઈ સ્ત્રી સહી પાષાણ ફીટી નાર. એટલે કે અહલ્યા છે એ પથ્થરમાંથી ફરી પાછી સ્ત્રીના રૂપમાં આવી હતી. આજીવિકા મારી એહે છે જુઓ મન વિવેક. એટલે આજીવિકા મારી નાવ છે, તમે વિવેકપૂર્વક વિચારી જુઓ. વિશ્વામિત્રને કહે છે સ્ત્રી થાતા વાર ન લાગે કાષ્ટ પાષાણ એક. અને મારી નાવ છે, જો રામના ચરણ રજ સ્પર્શ થશે તો એ સ્ત્રી બનતા વાર નહીં લાગે. આ પાષાણ એટલે પથ્થર, પથ્થર બનતા વાર નહીં લાગે. આજીવિકા ભાંગે ભાંગે મારી આગે એક સ્ત્રી છે ઘેર. આગે શબ્દ અને સહી શબ્દ, આ બે શબ્દ હિન્દીના રૂપમાં પ્રયોજ્યા. જોયું, હિન્દીનો શબ્દનો પણ પ્રયોગ અહીંયા કવિએ કરી લીધેલો છે. એટલે કહે છે આજીવિકા મારી ભાંગી જાય અને ઘરે, આગે એટલે આગળ, ઘરે એક સ્ત્રી છે. બે મળીને શું તમે, બે મળીને શું જમે, હું સી કરું તા પેર. એટલે કવિ એવું કહે છે કે આ બંને સ્ત્રીઓનું ભરણ પોષણ હું કઈ રીતે કરી શકું, બંને સ્ત્રીઓને હું કઈ રીતે વ્યવસ્થા કરું, એવું મૂંઝવણ પોતે વિશ્વામિત્રને બતાવે છે. હસી વિશ્વામિત્ર બોલ્યા, ચરણ રેણ સ્ત્રી થાય તે માટે ગંગાજળ લઈને પખાલો હરી પાય. વિશ્વામિત્ર એમ હમણાં કહ્યું ને, વર્ષચલો માર્ગ બતાવ્યો. કહે છે કે હસીને બતાવે છે કે તમને જો મનમાં મૂંઝવણ હોય કે રામના ચરણ રજથી નાવ સ્ત્રી બની જશે, તો એક વચલો માર્ગ, વચલો રસ્તો કે ગંગાજળ લઈ અને રામના ચરણ રજને ધોઈ નાખો. રામના ચરણ સ્વચ્છ થઈ જશે અને નાવ બનતી અટકી જશે, નાવ સ્ત્રી બનતી અટકી જશે. હસીને હરી બેઠા હેઠા રામ ચરણ શરણ. એટલે કે છે શરણ, નિરાધારના આધાર. ચરણ શરણ એટલે નિરાધારના આધાર છે રામ. એટલે અહીંયા તમે જોઈ શકો છો હસીને હરી હેઠા બેઠા. હ ત્રણેય શબ્દ વર્ણો પ્રયોજાયા છે. એટલે અહીંયા વર્ણાનુપ્રાસ અલંકાર પણ સૂચવે છે. એટલે આ વર્ણાનુપ્રાસના કારણે કાવ્યની પંક્તિ આકર્ષિત બની જાય છે. નાવિકે ગંગાજળ લઈને પખાર્યા તા ચરણ. હસીને મર્મ હાસ્ય કર્યું. વિશ્વામિત્ર અને નાવિકનો જે સંવાદ સાંભળે છે રામ, મર્મ હાસ્ય કરે છે અને નીચે બેસે છે. પછી નાવ છે એ નાવિક છે એ રામના ચરણ પખાડે છે. અને અહીંયા જે રામનું અને નાવિકનું ભોળપણ છે એ બંને સંવાદનું જોઈએ કે તો એક પવિત્ર ભક્તિના રૂપમાં જોવા મળે છે. ખરેખર તો નાવિકને
રામના ચરણ પખાડવાતા, એમના ચરણ ધોવાતા, એમનો લાહવો એમને લેવો હતો, માટે એમને પોતાનું ભળપણ બતાવ્યું. અને અહીંયા એમનો સંવાદ પૂરો થાય છે આ જવાબના રૂપમાં. અહીંયા કાવ્ય છે એ ભાલણના પદમાંથી જ લીધેલું છે, કારણ કે ભાલણે ઘણા સ્વરૂપોની અંદર આખ્યાનો લખ્યા છે. એમાંના આખ્યાનનો જ આ એક પ્રસંગ છે જે આપણે અત્યારે જોઈ ગયા છીએ.